હું વસોયા સંજય બોરવો ગીર અને મારે 70 વીઘાનો 1400 આંબાનો બગીચો છે અને છેલ્લા 7 વર્ષથી ઓર્ગેનિક બેઝ એટલે પ્રાકૃતિક ખેતી આધારિત ગાય આધારિત એ ખેતીના અમારે બગીચાનું 1400 આંબાનું 70 વીઘાનું ફાર્મ છે અને એમની કેરી અમે વેચીએ છીએ. કેસર કેરી આમ તો જોવા જાઓ તો 400 ગ્રામથી લઈને 350, 250 ગ્રામ, 250 ગ્રામ એવી રીતના આવે છે અને એ કેરી તમારે ઓર્ગેનિક બેઝ ઉપર રેસા વગરની આવે છે, જે ખાવ એટલે મોઢામાં રેસા ન આવે અને સ્મૂથ ટાઈપની આવે અને સ્વાદ અને સુગંધમાં પણ સારી આવે. ગયા વખતે કેસર કેરીનું ઉત્પાદન 50% થી 70% હતું, એટલે સામાન્ય ભાવ આ વખતેથી થોડા ઓછા હતા. આ વખતે ઓનલી ફોર 20% કેસર કેરીનો પાક છે, એટલે ઉત્પાદનના હિસાબે સોર્ટિંગ ગ્રેડિંગ કરીએ એટલે કોસ્ટ થોડી ઊંચી જાય. પણ જે મારા કસ્ટમરો છે જે રેગ્યુલર અને એ એક ટાઈપનું કહી શકો ગવર્મેન્ટ સેક્ટરના વધુ આવે છે. અમે અત્યારે કેરી વેચી રહ્યા છીએ ગ્રેડિંગ વાઇઝ એટલે કે નાની મોટી મિક્સ કરેલી નહીં, બધાના નાની તો અલગ, મીડિયમ તો અલગ ભાવ અને મોટી કેરી તો એનો અલગ ભાવ, એવી રીતના ગ્રેડિંગ વાઇઝ કરેલું કેરી છે. જે આપણે એક્સપોર્ટ કરીએ ને એમાં એ ટાઈપની કેરી આવી શકે. એટલે અત્યારે મારે 5 કિલોમાં જો આ ટાઈપનું છે, એક જ ફળ છે મોટું સાઈઝનું ફળ, પછી આ કાચું ફળ આવે, પછી આ મોટી સાઈઝની કેરી આવે, પછી આ મીડિયમ સાઈઝ આવે અને આ નાની સાઈઝ આવે. એટલે ગ્રેડિંગ બધાનું કરેલું છે અને બધાના અલગ અલગ ભાવ છે. પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી એટલે કે તમારે વર્મી કમ્પોસ્ટનું ખાતર અમે યુઝ કરીએ છીએ અને બીજું એ ગૌમૂત્ર છે, આટાનો વર્ક છે, પેલો લીમડાનું, એ બધું મિક્સ કરીને ખાટી છાશ છે, એ બધું અમે પેલું દ્રવ્ય કરીને આંબાની માવજત માટે ઉપયોગ કરતા હોઈએ છીએ અને બેક્ટેરિયા પણ અમે ગૌમૂત્રમાંથી પણ ઉત્પન્ન કરાવતા હોઈએ છીએ. એટલે એ બેઝ આપણે પ્રાકૃતિક આધાર હતો. પેસ્ટિસાઇડનો લગભગ અમે 10 વર્ષથી ઉપયોગ કરેલ નથી, કારણ કે પેસ્ટિસાઇડ એટલે આજની તારીખમાં એક ટાઈપનું ઝેર કહી શકો કે આંબો 2-3 વર્ષ તમને સારી રીતે કેરી આપે, પણ 3-4 વર્ષ પછી એ આંબા ટાઈપનું કેન્સર ટાઈપનું કહી શકો, એટલે ઉત્પાદન ઓછું થાય. એટલે અમે એ પહેલેથી જ અમે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતા. અમારે કેસર કેરીને જે અમારે ફાર્મ છે એમાં અમારે અપેડા રજિસ્ટ્રેશન છે બાગાયતનું, પછી આપણે આત્મા એગ્રીકલ્ચરનું પણ સર્ટિફિકેટ છે, ગુપ્કોનું પણ સર્ટિફિકેટ મારી પાસે ઓર્ગેનિકનું છે. એટલે આવા જે ઓર્ગેનિક અને આત્મા રજિસ્ટ્રેશન છે, પછી તમારે એક્સપોર્ટ કરવી હોય તો અપેડાનું રજિસ્ટ્રેશન, એ બધાના સર્ટિફિકેટ ટોટલી મારી પાસે અવેલેબલમાં છે.